નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 2 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 29 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઓળખવામાં આવે અથવા તો વિશ્વ નૃત્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે એ દર વર્ષે 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। અને આ જે વૈશ્વિક ઉજવણી જે વિવિધ સંસ્કૃતિ સમાજોના નૃત્યને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા, કલા સ્વરૂપને પ્રોત્સાહન આપવા અને લોકોને એકસાથે આવવા અને તેના સાર્વત્રિક ભાષાની જે ઉજવણી કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। તો એ પણ યાદ રાખવું। જ્યારે આ દિવસની શરૂઆત 1982માં થઈ હતી અને યુનેસ્કો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુશન ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા આની ઉજવણીની માંગ કરવામાં આવી હતી। શા માટે? તો 29 એપ્રિલ જ તો કે આ તારીખ આધુનિક બેલના પિતા છે ને જ્યોર્જ નોવેરના એનો જન્મદિવસ હતો અને એના માનમાં એ તારીખની પસંદ કરી અને આ દિવસે ઉજવવામાં આવે છે। આની ખાસિયત આંતરરાષ્ટ્રીય જહાજ દિવસ 30 એપ્રિલે મનાવવામાં આવે છે। તો આપણે એપ્રિલ મહિનાના બધા જ દિવસો કમ્પ્લીટ કરી ચૂક્યા છે। એક વખત ફાસ્ટ રિવિઝન જોઈ લઈએ। 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપણને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। આઈ થિંક બધાને ગોખાઈ પર ગયો છે આ થીમ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલે આપણે વિશ્વ હોમોપોથિયા દિવસ ઉજવ્યો છે। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ। 14 એપ્રિલે આપણે આંબેડકરની જન્મજયંતિ પર ઉજવી છે। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ। 17 એપ્રિલે આપણે વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવ્યો છે। 18 એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ। 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ। 21 એપ્રિલે આપણે નાગરિક સેવાનો દિવસ ઉજવ્યો છે। 21 એપ્રિલે વિશ્વ સર્જનાત્મક અને નવીનતાનો દિવસ પણ આપણે ઉજવ્યો છે। 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ। 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટનો દિવસ। 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ। 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ। 24 એપ્રિલ 2 દિવસો વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ અને વિશ્વ પશુ ચિકિત્સાનો દિવસ પણ ઉજવ્યો, કારણ કે એપ્રિલના છેલ્લા શનિવારે ઉજવવામાં આવે અને છેલ્લો શનિવાર 24 એપ્રિલે હતો। તો યાદ રાખવા અને આજના લેક્ચરમાં બે દિવસો જોયા તો આ બધીનું આખું લિસ્ટ બનાવી અને ટાંગી દેવું, કાયમી રિવિઝન કરવું। ત્યારબાદ સિપરીના રિપોર્ટ મુજબ વિશ્વ લશ્કરી ખર્ચ 2024માં ભારતનું સ્થાન જણાવો। તો ભારતને 5મું સ્થાન મળ્યું છે જર્મની પછી, તો યાદ રાખવું। અને પહેલગામમાં જે આતંકવાદી હુમલાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સોમવારે એક અગ્રણીય સ્વીડનની જે થિંક ટેક દ્વારા પ્રકાશિત એક અભ્યાસ એટલે કે એક રિપોર્ટ બહાર પાડ્યો અને 2024માં જે ભારતનો લશ્કરી ખર્ચ હતો ને એને પાકિસ્તાનનો બેની તુલના કરી અને ટૂંકમાં ભારતનો 9 ગણો વધારે છે પાકિસ્તાન કરતાં। તો એ પણ યાદ રાખવું। હવે પાકિસ્તાન શાંત થાય કે આગળ વધે એને જોવાનું છે। જ્યારે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન એટલે કે સિપરી અનુસાર વર્લ્ડ મિલિટરી એક્સપેક્ટન્સ 2024 જે રિપોર્ટ છે ને એ બહાર પાડવામાં આવ્યો અને દેશના લશ્કરી ખર્ચ જે વૈશ્વિક સ્તરે 5મો સૌથી મોટો દેશ તરીકે ઉભરી આવ્યો છે ભારત, 1.6% વધી અને 86.1 બિલિયન થયું છે જે ભારતે આ રોકાણને વગેરે કર્યું હોય ને લશ્કરી ખર્ચ પાછળ એમાં। તો એ પણ યાદ રાખવું, કારણ કે પાકિસ્તાન તો ઘણો પાછળ છે। જ્યારે પાકિસ્તાન 10.2 બિલિયન ખર્ચ કર્યો છે અને યાદ રાખવું 29મા ક્રમે છે। તો ક્યાં 5મો ક્રમ અને ક્યાં 29મો ક્રમ, બહુ સેટાની વાત છે। ટોચના 5 લશ્કરી ખર્ચ કરનાર દેશોની વાત કરીએ ને તો પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા છે આપણો મિત્ર, ત્યારબાદ પાકિસ્તાનનો મિત્ર ચીન છે, રશિયા છે, જર્મની છે અને 5મા નંબર ઉપર ભારત છે। આ વૈશ્વિક કુલ ખર્ચ 60% હિસ્સો ધરાવે છે આ બધી દેશો, તો એ પણ યાદ રાખવું। અને સિપરીના બીજા 2 રિપોર્ટ પણ જોઈ લઈએ જે પણ આના જ લગતા છે। તો સિપરીએ રિપોર્ટ ફાયર પાવર ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો, જે દેશની સેનાને કુલ કેટલી પાવરફુલ છે ને આગળ ભારતની આર્મી છે તો કેટલી પાવરફુલ છે ને એ દર્શાવે અને એમાં ભારતને 4થું સ્થાન મળ્યું હતું। જ્યારે સિપરીનો રિપોર્ટ 2020-24 અનુસાર
જે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો હતો ભારત, એમાં બીજા નંબર ઉપર હતો. પહેલા નંબર ઉપર આઈ થિંક યુક્રેન હતું, તો એ જોઈ લેવું કારણ કે બહુ લાંબો સમય પછી છે. ત્યારબાદ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ, જેની રચના 1966માં થઈ હતી. અને આ એક સ્ટોકહોમની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આવા રિપોર્ટો બહાર પાડે. શસ્ત્ર સુરક્ષા, લશ્કરી ખર્ચ અને શસ્ત્ર વેપાર તેમજ નિશસ્ત્રીકરણ અને શસ્ત્ર નિયંત્રણ માટેના ડેટા જે બહાર પાડે છે. તો ખાસ કરીને યાદ રાખવા આ ડેટા આધારિત આ માહિતી. ત્યારબાદ કઈ સ્પેસ એજન્સીએ ભારતને NGE માટે સેટેલાઇટ બસ એજ સર્વિસ પહેલ શરૂ કરી છે? તો ઇનસ્પેસ છે ને, જેનું હેડક્વાર્ટર અમદાવાદમાં આવેલું છે, એને શરૂ કરી છે. તો ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરિટી સેન્ટર, જેને ટૂંકમાં કહે ને તો ઇનસ્પેસ, એને શનિવારે સેટેલાઇટ બસ એજ અ સર્વિસ પહેલ હેઠળ ભારતીય બિન સરકારી સંસ્થાઓ છે ને એના માટે એક તકની જાહેરાત કરી છે. કેમ કે સેટેલાઇટ બનાવવાનું છે જે અથવા તો અવકાશીય બસ હોય ને એને બનાવવા માટેની આ કરાર કર્યો. કારણ કે આ આપણે વિદેશમાંથી આયાત કરીએ તો અહીં બનશે તો આપણે ફાયદો થાય, જે ઘણો થોડો ઘણો થાય એ આપણા માટે ફાયદો છે એમ કે, અને આ શરૂ કર્યું છે. જે સ્ટેટ લાઇન અથવા તો જે અવકાશનું મુખ્ય શરીર માળખું ઘટક જે અહીં બનાવવાનું છે, જેને આપણે પેલોડ અથવા તો તમામ વૈજ્ઞાનિક સાધનો રાખવા માટેનું એક ઉપયોગી યંત્ર કહી શકો તમે, એ અહીં બનશે હવેથી. કારણ કે અહીંયા ખાનગી કરાર એક કર્યો છે અને આવી રીતના જાહેરાત કરી છે પહેલ દ્વારા. પહેલનો ઉદ્દેશ્ય તો કે ભારતીય ખાનગી અવકાશ ખેલાડીઓ હોસ્ટેલ પેલોડ એપ્લિકેશન માટે નાના સેટેલાઇટ બસ પ્લેટફોર્મ ડિઝાઇન માટે વિકસાવવાનો માર્ગ પૂરો પાડશે. યાદ રાખવું, જ્યારે સેટેલાઇટ બસની વાત કરીએ તો એ શું કામ આવે? તો ઉપગ્રહનું મુખ્ય માળખું કહેવાય એને, જે ઉપગ્રહ ચલાવવા માટે જરૂરી તમામ સિસ્ટમો જેમ કે સાધનો વગેરે એમાં હોય છે, એના માટેનું મહત્ત્વ કહેવાય. તમે ઇમેજમાં જોતા પહોંચશો એને. ઇનસ્પેસની વાત કરીએ, જેની એક પહેલ વિકસાવી છે, તો તે અવકાશ વિભાગ હેઠળ એક એજન્સી છે. અને ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરિટી સેન્ટર, જેની ફૂલ ફોર્મ થાય છે એ પણ યાદ રાખવું. આનાથી ઇસરો અને ખાનગી કંપનીઓ વચ્ચે એક કડી સ્વરૂપે જોડાઈ રહી, જે અવકાશી ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનો હિસ્સો વધારી શકાય. અને એની જ માનમાની સ્થાપના 2020માં કરી હતી એનસ્પેસની. આનું મુખ્ય મથક અમદાવાદ ગુજરાત ખાતે છે. તો ખાસ કરીને એટલું આ ઇનસ્પેસ વિશે યાદ રાખવું, આ MP છે. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના નવા પ્રમુખ કયા દેશના જે ખુનસ ઇંગ પટામાની પસંદગી થઈ છે? તો મિસિસ થાઈલેન્ડના છે, એની પસંદગી થઈ છે. તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના નવા પ્રમુખ થાઈલેન્ડના ખુનસિંગ પટામા, જે પાછળ તો બહુ મોટું વિચિત્ર પ્રકારનું નામ છે, એ નથી યાદ રાખવું, ખાલી ખુનસિંગ પટામા યાદ રાખજો, એની પસંદગી થઈ છે. અને શનિવારના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને જે વાર્ષિક સામાન્ય સભામાં તેમણે બિનહરીફ છૂટવામાં આવ્યા છે. એકમાત્ર ઉમેદવાર હતા અને આ પદ માટે પુષ્ટિ પણ કરી દીધી ક્યારને ક્યાર જ. આ કોનું સ્થાન લેશે? તો કે જે ડેનમાર્કના પોલ એરિક હતા ને એનું સ્થાન લેવાના છે. અને આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના જે બનેલા છે ને પ્રમુખ, એ બીજા મહિલા છે. આની પહેલાં કોઈક એક હતા, તો એ પણ યાદ રહી તો રાખવા, આ બીજા છે. જ્યારે વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનની વાત કરીએ તો એની રચના 1993માં થઈ હતી. 1937માં થઈ હતી. મુખ્ય મથક કુઆલાલંપુરમ મલેશિયામાં આવેલું છે. તો ખાસ કરીને આ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ મિશન અમૃત સરોવર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું અથવા તો ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો આ 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય બધી આપણે જોવાના છે. કરંટમાં શું છે તો એ પછી જોઈએ, પહેલાં મિશનની વાત કરી લઈએ. તો મિશન અમૃત સરોવર એપ્રિલ 2022માં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું હતું અથવા તો પુનઃજીવિત કરવાનું. ટૂંકમાં જે ખરાબ થઈ ગયા હોય એ પુનઃજીવિત કરવાનું આનો ધ્યેય હતો. અને દેશભરમાં કુલ 50,000 બનાવવામાં આવવાના હતા આ મુજબ. અને દેશમાં જે અમૃત સરોવર લગભગ 1 એકર તળાવ વિસ્તાર અથવા તો પહાડી ધરાવતા રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો સિવાયના લગભગ 10,000 ઘન મીટર પાણી સંગ્રહ કરી શકે ને એવી રીતના આનો બનાવવાનો ઉદ્દેશ્ય હતો. શા માટે સસ્તામાં છે? તો કે 2025 સુધીમાં 68,000થી પણ વધુ અમૃત સરોવરો પૂર્ણ કરી ચૂક્યું છે. એટલે આંકડાને બહુ વટી ગયું, એના માટે સસ્તામાં છે. જે રાજ્યવાર વિગતો પરિસ્થિતિ મુજબ છે એ આપણે જોવાની. આ પહેલ વિવિધ દેશોમાં જે પાણીઓની અછતને ગંભીર મુદ્દાઓને સંબોધવા અને સપાટી અને ભરપૂર ઉપલબ્ધ વધારવા માટે નોંધપાત્ર પ્રદાન કરે છે. આપણે તમે જોતા હો ને ઓલી ખેત તળાવડી ને એ બધી આના અંતર્ગત જ આવે છે. જે એકરમાં ખાડો પાડીએ ને
મનરેગા યોજના હેઠળ પણ આમાં ઘણા કામો થાય એ બધી આની જ વાત કરવામાં આવેલી છે. તો ખાસ કરીને ટાર્ગેટ બરાબર હોઈ ગયું, યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનઃગઠન થયું, જેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો અલોક જોશીને આના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ભાઈ રોના ભૂતપૂર્વ સીટ પર રહી ચૂક્યા છે. તો સરકારના રાષ્ટ્રીય જે સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનઃગઠન કર્યું, જેમાં રોના ભૂતપૂર્વ અલોક જોશીને તેમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પુનઃગઠન બોર્ડમાં લશ્કરી, પોલીસ સેવાના નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત IFC અધિકારીઓ અને ઘણા બધાને આમાં એન્ટર કર્યા છે, કારણ કે 7 સભ્ય અને 1 પ્રમુખ વગેરેની આની રચના હોય છે. જોઈએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એક કાર્યકારી સંસ્થા છે, જેમાં અધ્યક્ષ સહિત ટોટલ 7 સભ્ય હોય. તો એ પણ યાદ રાખવું. જે ભારત સરકારના આદેશથી બનાવવામાં આવ્યું હતું. આનું કાર્ય શું હોય? તો કે રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિશ્લેષીકરણ કરવું અને તેમાં ઉકેલ, નીતિ અને વિકલ્પોની ભલામણ કરવી. હવે ભલામણ કેવી હોય? બંધારણ ટૂંકમાં સામેવાળો માને નહીં માને, રાષ્ટ્રપતિની ઘોડે જ હોય. તો એ પણ જોવું. આ ખાલી સલાહકાર તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારબાદ ભારતીય કેન્દ્રીય AI ઇનોવેશન કોણે હાર્વર્ડ હેકાથોન જીતી છે? તો આપણે મેઘા છે ને એક એપ્લિકેશન AIની એને જીતી છે. તો જોઈએ એના વિશે. તો સોમવારે ભારતીય કેન્દ્રીય અવાજની પ્રથમ AI નવીનતા મેઘા, એનું ફૂલ ફોર્મ તો કે મેઘાલય ગવર્નન્સ માનવીય કેન્દ્ર સહાય થાય છે, જે હાર્વર્ડ કેનેડિયન સ્કૂલ દ્વારા આયોજિત કેનેડિયન AI ફ્રોમ ગુડ હેકાથોનમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે. તો આપણા માટે ગર્વની વાત કહેવાય. અને આ ભારતીય ટીમ દ્વારા બનાવવામાં આવેલી એક શું કહેવાય મેઘા, જે મેઘાલય ગવર્નર માનવીય કેન્દ્રીય સહાય, એ એક એપ છે જે આધારિત ફ્રી પ્લેટફોર્મ પૂરું પાડે છે AIને લગતું, જેમાં નાગરિક સરકારની જે યોજનાઓ છે ને એને સરળ માહિતીથી આપી અને બનાવવામાં આવે છે. ટૂંકમાં તમે અહીંથી વોઇસ લખીને મોકલી દો, એ તમને વોઇસ આન્સર જ જવાબ આપી દે. આગળ હું એમ કહું કે PM કિસાનમાં પહેલો, બીજો, ત્રીજો હપ્તો ક્યારે આવવાના છે, તો એ પણ બોલીને તમને કહી દે કે આ તારીખે આવશે. તો આવી રીતના કંઈક છે આ એપ્લિકેશન મેઘા, જે યાદ રાખવું આપણને. ત્યારબાદ નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન્સ પુસ્તકનું વિમોચન થયું છે. તો આના લેખકનું નામ જણાવો. તો 2 લેખક છે, અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા, જે બંને દ્વારા આને લખવામાં આવ્યું છે અને નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આનું વિમોચન કરવામાં આવ્યું છે. તો જોઈએ તો નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી દિલ્હીમાં રામાનુજન જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિક નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું. આ પુસ્તક એક ઐતિહાસિક વર્ણન છે, જેમાં ભારતના ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજનની જીવન, યોગદાનને અભ્યાસ આપે છે. તે રામાનુજનની યાત્રા તમિલનાડુના ઈરોડથી લઈ અને જ્યાં સુધી પૂગ્યા ને તેમને સંખ્યાના સિદ્ધાંતો, અનંત શ્રેણીઓ ને બધી ગોત્યું ને એ બધીની માહિતી આમાં આપે છે. આના લેખકની વાત કરીએ તો અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા છે. જ્યારે આના જ જન્મદિવસને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ 22 ડિસેમ્બર, અને 2024નો સ્ટાર રામાનુજન પુરસ્કાર, જે ગણિત ક્ષેત્રનો નોબેલ કહેવામાં આવે છે, એ એલેક્ઝાન્ડર ડનને મળ્યો છે, અમેરિકાના છે. તો ખાસ કરીને એટલા પોઈન્ટ યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.